પણ મને તો એ વાતનો આશંકા છે જ, કારણ કે આ શિક્ષણ મંત્રી ફરી જવાના છે. આ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર એ પોતાના પદ ઉપરથી કાં તો રાજીનામું આપશે અને કાં સરકારીનું રાજીનામું લઈ લેશે. હવે નવા જે શિક્ષણ મંત્રી આવશે ને એ નવા શિક્ષણ મંત્રી નવી ઘોડી નવો દાવ. જૂના શિક્ષણ મંત્રીએ કીધું એ ભૂલી જાઓ. ગઈકાલે પ્રવક્તા મંત્રીની તમે જ્યારે પ્રેસ એની કવર કરતા હતા ત્યારે મેં તમારા વિડીયો જોયેલા છે. પ્રવક્તા મંત્રી એવું બોલતા હતા કે ભાઈ જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો રિપોર્ટર દ્વારા કે સાહેબ જીતુભાઈ વાઘાણીએ જે 2750ની જાહેરાત કરી હતી એનું શું, આવું પૂછ્યું તો એ પ્રવક્તા મંત્રીએ એવું કીધું કે એ જૂના મંત્રીએ જાહેરાત કરી હતી ભૂલી જાઓ, અત્યારનું આપણે ગુણગાન ગાઈએ. એટલે આ વાત એને કરી હતી. એટલે તમે વિચારો કે જૂનું ભૂલી જવાનું. એટલે અત્યારે જે જાહેરાત થઈ છે કુબેરભાઈ ડિંડોરના સમયમાં થઈ છે. હવે મને એવું લાગે છે કે 2-3 મહિનામાં કુબેરભાઈ ડિંડોર છે ને એ ઘર ભેગા થવાના છે. આ શિક્ષણ મંત્રીના પદ ઉપરથી ક્યાંક એને મુકાવા કાં રાજીનામું લઈ લે અથવા તો રાજીનામું દેવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ